તો નમસ્કાર મિત્રો ભાર્ગવભાઈ જીલિયાએ એક વિડીયો બનાવીને જે સોશિયલ મીડિયાની અંદર જે વધારે વિડીયો ફેલાવી રહ્યા છે તેમને ચેતવણી પણ આપી છે અને એક વાતનો મોટો ખુલાસો પણ કર્યો છે। હું તમને વિડીયો બતાવું, તમે વિડીયો જોઈ લો। એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તમે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। જય રમાપીર, જય બણમાં, જય ગામૈયા। હું કે મારા મોટા ભાઈ કોઈ પણ જાતની ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી, કોઈ પણ જાતના વિડીયો અમે ફેલાયેલા નથી। અમે કોઈ આઈડી યુઝ કરતા નથી ને જે લોકો વિડીયો ફેલાયેલા છે બંધ કરી દો, ડિલીટ કરી લેજો। બાકી હું કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યો છું અને જે લોકોએ ખોટા વિડીયો ફેલા એના સામે હું અમારા નામની ખોટી આઈડી બનાવેલી છે એ લોકો બી સામે હું કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યો છું। બાકી અમે લોકોએ ફેલાયેલા નથી। હું જાતે કે મારા મોટા ભાઈએ કે મારા સગા સમજો કોઈને પણ ખોટા વિડીયો ખોટી આઈડી બનાવી અમે વિડીયો મૂક્યા નથી। જય રમાપીર, જય બણમાં, જય ગામ। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। એમાં ભાર્ગવભાઈ એવું કહી રહ્યા છે કે જે આપણા વિડીયો બધા લોકો બનાવી રહ્યા છે એ મેં કે મારા મોટા ભાઈ અથવા તો મારા કોઈ પણ સગા સંબંધીઓએ એકોઈ પણ આવા વિડીયો બનાવ્યા નથી અને આ બંને સમાજોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે। એટલા માટે અત્યારથી કહું છું કે આ વિડીયો બધા બનાવવાનું બંધ કરી નાખો અને જે વિડીયો બનાવવાનું બંધ નહીં કરી નાખો તમે તો હું કાયદેસર કાર્યવાહી તમારા ઉપર કરીશ। અને જે લોકોએ જે અમારા નામનું એકાઉન્ટ બનાવ્યા છે અને એની અંદર રીલો પોસ્ટ કરી રહ્યા છે વગેરે જે ઉશ્કેરવાના કામ કરે એવી રીલો પોસ્ટ કરે છે એ લોકોને પણ કહેવા કે આ રીતના તમે બધું કરવાનું બંધ કરી નાખો। આ બંને લોકો વચ્ચે વિવાદ કરવાનું કામ છે અને આ વિડીયો ડિલીટ કરી નાખો અને આઈડી પણ તમે ડિલીટ કરી નાખો, નહીં તો અમે એના વિશે કાયદેસર કાર્યવાહી અમે તેના ઉપર કરીશું। તો ભાર્ગવભાઈ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।